નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12મું પ્રકરણ ચાલી રહ્યું છે વિદ્યુતની આપણે ચર્ચા કરી રહ્યા હતા. મિત્રો, વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો પર આધાર રાખે? વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ કઈ બે બાબતો પર આધાર રાખે છે? મિત્રો, વાહક એટલે તાર પરિપથીય છે તે તારમાં જે વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ બે બાબતો પર આધાર રાખે છે. હું તમને બાબતો કહી દઉં છું. એક, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું? વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એક આની પર આધાર રાખે. અને બીજો છે વાહકનો અવરોધ. આ બે બાબતો પર આધાર રાખે છે. વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ કઈ બે બાબતો પર આધાર રાખે છે? બે બાબત પર આધાર રાખે છે. એક, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ, અને વાહકનો અવરોધ. આ બંને બાબત પર આધાર રાખે છે. તો મિત્રો, નીચે આપણે અવરોધની તો ચર્ચા કરી ગયા છીએ. અવરોધ કોને કહેવાય? પરિપથમાં આપણે અવરોધની સંજ્ઞા પણ જોઈ ગયા છીએ. તેમ છતાં મિત્રો, અવરોધ માપવાનું એક સાધન ઉપર નામ આપણે કીધું મેં તમને. તો અવરોધ બદલવા માટે જે સાધન વપરાય છે, રિઓસ્ટેટ એવું કંઈક નામ હતું. રિઓસ્ટેટ નામનું સાધન એ અવરોધ બદલવા માટે વપરાય છે. વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા વગર, વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાન બદલ્યા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે, એને કંટ્રોલ કરવા માટે વપરાતા જે મિત્રો વિદ્યુત ઘટક હોય, આપણી ભાષામાં કહીએ તો ઉપકરણ, એ વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહે છે. મિત્રો, આપણા ઘરમાં જે વાયરિંગ કરવામાં આવ્યું હોય બરાબર, એમાં જે બધા ઉપકરણો લગાવ્યા છે, બલ્બ, ટ્યુબલાઇટ, આ બધા અવરોધ પરિપથમાં બધા અવરોધ દર્શાવ્યા છે. જે વોલ્ટેજને મિત્રો વિદ્યુત સ્થિતિમાન જે હોય એ વોલ્ટેજ બદલ્યા વગર એને નિયંત્રિત કરી શકે છે. તો મિત્રો, એનું અનુસંધાન એક પ્રવૃત્તિ 12.12 આપી છે આપણને. એક નિક્રોમનો તાર, એક ટોર્ચ બલ્બ, એક 10 વોલ્ટનો બલ્બ તથા 1 મીટર 0 થી 5 એમ્પિયર રેન્જનું એક કળ એટલે સ્વિચ તથા જોડાણ માટેના તારનું 1.5 વોલ્ટના દરેક જેવા 4 સૂકા કોષ એટલે સેલ. આપણે ઘડિયાળમાં જે લગાવીએ તો નાના એવા સેલ, કોચના સેલ આવે છે, તો 4 સૂકા કોષ શ્રેણીમાં, અને તેની સાથે મીટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી દો. XY અંતરાલ છોડી પરિપથ બનાવો. હવે આ અંતરાલ XYમાં નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરો. કળમાં પ્લગ કરાવો. મીટરનું અવલોકન નોંધો. કળમાંથી પ્લગ બહાર કાઢી લો. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપ્યા પછી હંમેશા પ્લગ કળમાંથી બહાર કાઢી લો. નોંધ આપી છે એટલે શોર્ટ સર્કિટ ન થાય. અંતરાલ XYમાં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડો અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમીટરની મદદથી નોંધો. XY અંતરાલમાં 10 વોલ્ટનો બલ્બ જોડી
ઉપરના પદોનું પુનરાવર્તન કરો. શું એક્સ વાય કાળમાં જોડેલ જુદા જુદા ઘટકો માટે એ મીટરના અવલોકન ભિન્ન મળે છે, એટલે કે જુદા મળે છે? ઉપરના અવલોકનો શું દર્શાવે છે? તમે અંતરાલમાં કોઈ દ્રવ્ય ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. દરેક કિસ્સા માટે એ મીટરનું અવલોકન નોંધો અને અવલોકનનું વિશ્લેષણ કરો. તો આ પ્રવૃત્તિમાં આપણને જણાય છે કે જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ જુદો છે. શા માટે જુદો છે? કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે, જ્યારે કેટલાક વહનને અવરોધે છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ કંટ્રોલ એટલે કે નિયંત્રિત થઈ જાય છે. આ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા બંધ પડી જાય છે. આપેલ પરિમાણના એટલે કદ જે છે, પરિમાણ એટલે કદ, પરિમાણના વાહકમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. જે વાહક ગણનાપાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય, જેનો અવરોધ વધારે એને મંદ વાહક કહેવાય. આ જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. જેમ કે રબર, પ્લાસ્ટિક ને એવું હોય મિત્રો, જેમાં વિદ્યુત પ્રવાહ વહી ન શકે, એનો અવરોધ વધારે એટલે એ અવાહક હશે. વાહક અને અવાહક વચ્ચેનો ડિફરન્સની વાત છે. એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ જાય. એનો અવરોધ કેવો હોય? સૌથી ઓછો. એટલે જેનો અવરોધ વધારે હોય એ અવાહક હશે. સામે કોષ્ટક આપ્યું છે, જે આપણે કોર્સમાં નથી. કોષ્ટક 12.2 આપ્યું છે, જુઓ ટેક્સ્ટબુકની અંદર. મિત્રો આપણે 12.5 સુવાકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળ ત્યાંથી હવે કોર્સમાં નથી. 12.5 એ મુદ્દો નથી, 12.6 પાછું છે એટલે આપણે એ રીતે લેતા જશું. પણ આજે આપણે પ્રવૃત્તિ જોઈ 12.2. આ પ્રવૃત્તિમાં એક ડાયાગ્રામ આપ્યો છે. બેટરી આપેલી છે. આવો એક ડાયાગ્રામ આપ્યો છે આપણને. વચ્ચે આયા સ્વિચ કળ આપેલી છે. પ્લગ એક્સ અને વાય એ મીટર જોડેલું છે, પ્લસ માઇનસ. એ મીટર કેવી રીતે જોડાય? બેટરીના પ્લસની સામે એ મીટરનો પ્લસ આવવો જોઈએ. બરાબર. હવે નીચે નિક્રોમનો તાર પછી 10 વોલ્ટનો બલ્બ છે, ટોર્ચ બલ્બ છે. ત્રણ વસ્તુ છે. નિક્રોમનો તાર, એક 10 વોલ્ટનો બલ્બ અને ટોર્ચનો બલ્બ છે. ત્રણ પાછા મિત્રો આ પ્રવૃત્તિ પ્રમાણે એક્સ વાય આ અંતરાલ જે છે એટલે ખાલી જગ્યા બી રૂપિયા રાખી છે. હવે પહેલા આ નિક્રોમનો તાર એ જોડી દઈએ. શું થાય છે? 10 વોલ્ટનો બલ્બ જોડો, પછી શું થાય છે? ટોર્ચનો બલ્બ જોડો અને શું થાય છે? અત્યારે આ ખાલી જગ્યામાં મૂકતું જવાનું, અંતરાલ જે આપ્યું છે એટલે ત્રણેયના અવલોકનો નોંધતા જવાનું. આને જોડ્યા પછી પ્લગ ઘડ ચાલુ કરવાનું. એક પ્રયોગ કરતા જઈએ પછી સ્વિચ બંધ કરતું જવાનું, એટલે જેથી બીજું લગાવતો ત્યારે શોર્ટ સર્કિટ ન થાય. મિત્રો અહીંયા
નિક્રોમનો તારનું અવલોકન નોંધ કર્યા પછી નિક્રોમનો તાર દૂર કરી એની જગ્યાએ ટોર્ચ બલ્બ પરિપથમાં જોડી દો. પછી એનો 1 મીટરના અવલોકનનો નોંધી લો. ટોર્ચ બલ્બ લગાવ્યા પછી 10 વોટનો બલ્બ લગાવી અને આ પ્રયોગનું પુનરાવર્તન કરતા જઈએ તો આપણે આ XY અંતરાલમાં જોડેલા જુદા જુદા વિદ્યુત ઘટકો જે હતા ત્રણમાંથી એનું વિદ્યુત પ્રવાહનું આપણે મૂલ્ય કેવું હશે તો કે જુદું જુદું આપણને અવલોકન મળે છે મિત્રો. તો આ બધા અવલોકનો શું દર્શાવે છે તો કોઈ પણ દ્રવ્યના ઘટકનો ઉપયોગ કરી આપણે ઉપરના પ્રયોગ એટલે આ બધે ત્રણ લગાડ્યા નિક્રોમનો તાર 10 વોટનો બલ્બ અને ટોર્ચ બલ્બ તો એનું આપણે પુનરાવર્તન કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા આ ત્રણે અવલોકનો જોઈએ તો દરેક વખતે પ્રવાહ જુદો જુદો જોવા મળે છે આપણને. મિત્રો અહીંયા જુદા જુદા ઘટકો એટલે નિક્રોમનો તાર આપણે લીધો, એક ટોર્ચ બલ્બ છે 10 વોટનો બલ્બ. આ XY અંતરાલમાં અહીંયા આપણે લગાવ્યું બરોબર. XY અંતરાલમાં જોડતા એ મીટરનું અવલોકન કેવું મળે છે આપણને જુદું જુદું અવલોકન પ્રાપ્ત થાય છે. XY અંતરાલમાં કોઈ બીજા દ્રવ્યોને ઘટક તરીકે જોડતા એ મીટરનું અવલોકન કેવું હશે એમાં પણ જુદું આપણને મળી શકે. એનું કારણ છે મિત્રો કે અમુક ઘટકો જે છે પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે અને અમુક ઘટકો પ્રવાહને સરળતાથી પસાર થવા દેતા નથી એટલે અવરોધે છે. તો વિદ્યુત ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શેના પર આધાર રાખે છે? અવરોધ પર. પ્રવાહનો અવરોધ પર આધાર રાખે છે. અત્યારે વાત કરી એટલે મેં કહેલું હતું વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ કઈ બે બાબત પર આધાર રાખે છે? એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પર આધાર રાખે અને બીજું વાહકનો અવરોધ પર આધાર રાખે છે. મિત્રો પરિપથમાં આપણે જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે આપણે ઉપયોગમાં લીધેલ છે તો એ અવરોધ ઉપર આધાર રાખે છે. એટલે હમણાં આપણે વાત કરી જે અવરોધ વધારે વાહક એ વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે અવાહક ગણાય. અવરોધ ઓછો હોય એમ એ શું વાહક એટલે આ પરિણામનો વાહક જો પ્રવાહને ઓછો અવરોધે જે ઓછો અવરોધે એમ વાહક કેવો સારો વાહક અને પ્રમાણનો વાહક જો પ્રવાહને ગણનાપાત્ર અવરોધે તો તેને અવરોધક કહેવાય છે. મિત્રો કેટલાક પ્રમાણનો વાહક જો પ્રવાહને વધુ પ્રમાણમાં અવરોધે તો એ મંદ વાહક કહેવાય અને કેટલાક પરિમાણનો જે વાહક છે મિત્રો જો પ્રવાહને ખૂબ મોટા પ્રમાણમાં અવરોધે તો તેને અવાહક કહેવાય. એટલે સામે કોષ્ટક તમને આપ્યું છે તમે જોઈ શકો છો. એમાં આપણે કોષ્ટમાં નથી પરંતુ તમને કહી દઉં મિત્રો ચાંદી એની અવરોધકતા પલ્લે આપેલી છે 1.7×10⁸. મિત્રો એ વાહકો છે મેગ્નેટ સુધી પછી મિશ્ર ધાતુઓ છે અને અવાહકો કાચ, રબર, એમોનાઇટ, હીરો અને કાગળ આ બધા અવાહકો છે જેની અવરોધકતા ખૂબ જ વધારે છે. એટલે એ અવરોધકતા જેની વધારે એ અવાહક અને અવરોધકતા જેની ઓછી શું વાહક. આપણે વ્યવહારમાં તો કોપરના તાર, ચાંદીના તાર તો વાપરી ન શકીએ કારણ કે એ કોસ્ટલી પડે મિત્રો. એટલે આપણે કોપરના તાર વધારે વપરાય છે, એલ્યુમિનિયમના તાર પણ વપરાય છે. એટલે વ્યવહારની અંદર આપણે હવે આપણે જે 12.5 મુદ્દો આપ્યો છે શું વાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળ એ આપણે સિલેબસમાં હે નથી. હવે ડાયરેક્ટ પેજ નંબર 209 ઉપર અવરોધકોના તંત્રનો અવરોધકતાના દાખલાઓ પણ મિત્રો નથી પૂછાવાના. એટલે અવરોધકોના તંત્રનો અવરોધ 12.6 મુદ્દો આપ્યો છે. જુઓ મિત્રો આગળના ભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખ્યા છીએ.
આપણે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત કેવી રીતે એની પર કેવી રીતે આધાર રાખે છે તે આપણે વાત કરી વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ કઈ બે બાબત પર આધાર રાખે છે? એક એની પર લાગુ પડે વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર અને બીજું છે વાહકનો અવરોધ ઉપર. એની પર આપણે ચર્ચા કરી. વિદ્યુત ઉપકરણમાં આપણે ઘણીવાર અવરોધોના વિવિધ જોડાણોનો ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરનું જે વાયરિંગ મિત્રો હોય છે એ કયું જોડાણ હોય છે? નવરાત્રિ દરમિયાન કે કોઈ લગ્ન પ્રસંગમાં સિરીજો ગોઠવવામાં આવે છે, બરોબર? તો એક સ્વિચ પર બધી સિરીજો ચાલુ થઈ જાય. પછી વચ્ચે એકાદી બલ્બ કોઈ ફૂટી જાય કે કોઈ ઉડી જાય તો બધા જ બલ્બ એક સાથે બંધ થઈ જાય. તો એ મિત્રો એ શ્રેણી જોડાણ કહેવાય. સમાંતર જોડાણમાં દરેક ઉપકરણની અલગ અલગ સ્વિચ આપવામાં આવે છે. તમારે જે પંખો ચાલુ રાખવો હોય, જે બલ્બ ચાલુ રાખવો હોય, જે ટ્યુબલાઇટ ચાલુ રાખવી હોય એને તમે ઓન ઓફ કરી શકો છો. આપણે દરેક ઘરમાં જેટલા ઉપકરણો છે દરેકના અલગ અલગ સ્વિચો આપણે આપેલી હોય છે. દરેક ઉપકરણ અલગ અલગ સ્વિચની સગવડતાઓ હોય છે મિત્રો. પણ આપણા ઘરની અંદર એક સ્વિચ એવી પણ હોય છે કે જે એક સ્વિચ ઓન કરો તો બધું ઘરનું વાયરિંગ ચાલુ થાય અને ઓફ કરો તો આખા ઘરનું વાયરિંગ બંધ થાય છે, જેને આપણે મેઇન સ્વિચ કહીએ છીએ. મેઇન સ્વિચ છે એ મિત્રો શ્રેણીમાં જોડેલી છે. એટલે આપણે અહીંયા આપણે અવરોધોના સંયોજનો પર ઓહમનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે જોવા માંગીએ છીએ. તો અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે. એક વિદ્યુત ફરી પર દર્શાવે છે જેમાં R1, 2, 3 અવરોધ ધરાવતા ત્રણ અવરોધો એકબીજા સાથે ક્રમશઃ એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય એમ જોડેલા છે. તો આવા અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહેવાય, જેમાં સ્વિચ એક જ આવેલી હોય છે. એ નંબર 210 ઉપર આકૃતિ આપણને આપેલી છે. અને આકૃતિ બીજી 12.7માં અવરોધનું એક જોડાણ એવું દર્શાવ્યું છે જેમાં ત્રણ અવરોધકો એક સાથે બિંદુ X અને Y સાથે જોડેલા છે. આ એક જ પરિપથમાં છે. જો મિત્રો આ શ્રેણીમાં જોડેલા છે અને આ છે સમાંતરમાં જોડેલા છે. તો આવા અવરોધો એકબીજા સાથે સમાંતર જોડેલા છે એમ કહેવાય. તો આપણે પ્રથમ અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું એનું સૂત્ર તારો આવો એક પ્રશ્ન પૂછાય છે. આપણે એની ચર્ચા કરીએ. આપણે પ્રવૃત્તિ 12.4 અને 12.5 બે પ્રવૃત્તિઓ આપેલી છે. શ્રેણી જોડાણ સમજાવો એમ કહે છે. જ્યારે કેટલાક અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં વહેતા પ્રવાહનું શું થાય, તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થાય. ચાલો આને નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજી એવું કીધું છે. જુદા જુદા મૂલ્ય ધરાવતા ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ અનુસાર તેમની બેટરી એમીટર અને તથા પ્લગ સાથે જોડો. તમે આ પ્રવૃત્તિ માટે 1 ઓમેગા, 2 ઓમેગા, 3 ઓમેગા વગેરે મૂલ્યના અવરોધો તથા 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરી શકો છો. હવે કળમાં પ્લગ ભરાવો. મીટરનું અવલોકન નોંધો. બે અવરોધો વચ્ચે મીટરનું સ્થાન ગમે ત્યાં બદલી શકો છો. દરેક વખતે મીટરનું અવલોકન નોંધો. શું તમને મીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળે છે?
તમે જોશો કે એમીટરમાં વિદ્યુત પ્રવાહ મૂલ્ય તેનું તે જ રહે છે, કારણ કે જોડાણ શ્રેણી જોડાણ છે. તે પરિપથમાં એમીટરના સ્થાન પર આધાર રાખતું નથી. આનો અર્થ એ થયો કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં વિદ્યુત પ્રવાહ કેવો વહે છે? સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે કે દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. એક બીજી પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 12.4 આકૃતિ 12.6 દર્શાવ્યા અનુસાર. એટલે આવડી આકૃતિ આપણે ધ્યાનમાં લઈશું, બરોબર? આ જે આકૃતિ છે એ આપણા માટે મેઇન આકૃતિ છે. આ દોરવાની કોઈ જરૂર નથી પ્રવૃત્તિ, આપણે આ આકૃતિ ધ્યાનમાં લઈશું. 3 અવરોધોના શ્રેણી જોડેલા છેડા X તથા Y ની વચ્ચે વોલ્ટમીટર જોડી દો. પરિપથમાં કળમાં પ્લગ ભરાવી વોલ્ટમીટરનું અવલોકન નોંધો. તે અવરોધોના શ્રેણી જોડાણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. ધારો કે તે V છે અને બેટરીના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. બનેલા મૂલ્ય સરખાવો. કળમાંથી પ્લગ દૂર કરો અને વોલ્ટમીટરનું જોડાણ દૂર કરો. હવે વોલ્ટમીટર પ્રથમ અવરોધના 2 છેડા X અને P વચ્ચે જોડો, એવું કહે છે મિત્રો. એટલે અહીંયા એક વોલ્ટમીટર જોડો, પછી Q અને S વચ્ચે એક વોલ્ટમીટર જોડો, પછી T અને Y વચ્ચે આ વોલ્ટમીટર જોડો. પછી 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને V1 કહો. એવી રીતે બીજા અવરોધમાં V2 કહો, ત્રીજા અવરોધને V3 કહો. એટલે V1 V2 V3 વચ્ચેનો સંબંધ તારવો. તો આપણે સંબંધ તારવા માટે આ શ્રેણી જોડાણનું સૂત્રનું આપણે પ્રશ્ન જે મિત્રો 3 થી 4 ગુણમાં તમને પૂછાય છે, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રેણી જોડાણનું આવો પ્રશ્ન પૂછાય. શ્રેણી જોડાણ સમજાય તો સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર ધારો. સૌ પ્રથમ મિત્રો એની આકૃતિ આવી થાય છે. એમાં બેટરીઓ જોડી દઈએ. એક કળ આપણે જોડી દઈએ. આવો પરિપથ બની જાય છે. બે છેડા લઈ લઈએ A અને B વચ્ચે. R1 R2 R3 બરાબર. હવે આની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V2 અને V3 આવી રીતે ત્રણે અવરોધો પર લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાન V1 V2 અને V3 છે. આ પ્રવાહ આ બાજુ વહે છે. પ્રવાહની દિશા છે વિદ્યુત પ્રવાહ આ.
એ વડે દર્શાવો પ્લસ માઇનસ બેટરી એને વી વડે દર્શાવો કુલ વી કેટલો હશે શ્રેણી જોડણીની વાત કરીએ છીએ આનો સમતુલ્ય અવરોધ આ બધા અવરોધને ભેગા કરીને બીજી આકૃતિ મિત્રો આવી થાય प्लस माइनस टोटल अवरोध आर था ત્રણે અવરોધોનો સરવાળો કર્યો એટલે આ આકૃતિ આપણે યાદ રાખવાની છે બે આકૃતિ દોરવાની આ આકૃતિને ભેગી કરીને આવી નાની આકૃતિ થાય સમતુલ્ય અવરોધ કહેવાય આ સમતુલ્ય પરિપથ બરાબર આ કર શ્રેણી જોડાણ માટેની બે આકૃતિ પહેલા આ દોરો પછી આને બાજુમાં દોરો તો ચાલશે બરાબર હવે જો બે અવરોધો શ્રેણીમાં જોડેલા ત્યારે મિત્રો કહેવાય જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હશે સમાન એટલે કે કુલ પ્રવાહ જેટલો જ હોય અને જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એટલો આ બધામાંથી સરખો વિદ્યુત પ્રવાહ વહે છે મિત્રો 240 વોલ્ટેજ विद्युत वोल्टेज થી પ્રકાશના ત્રણ બલ્બ લીધા હોય 240 વોલ્ટેજ 240 વોલ્ટેજ નો પ્રવાહ પસાર કરીએ તો ત્રણેય બલ્બને 80 વોલ્ટેજ પ્રાપ્ત થાય એટલે ડીમ પ્રકાશિત થાય હવે મિત્રો આકૃતિમાં તમે જો ત્રણ અવરોધો કે જેમના અવરોધો R1 R2 અને R3 છે એમને A અને B બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે બધા વચ્ચે એક જ સ્વિચ અને આ સ્વિચ ચાલુ કરો એટલે ત્રણે ત્રણ ચાલુ થાય આ સ્વિચ બંધ કરો એટલે ત્રણે ત્રણ અવરોધ બંધ થાય ત્રણે અવરોધમાંથી આ જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે પરંતુ લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ એ દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે મેં તમને પહેલા કીધું 240 વોલ્ટેજની ક્ષમતાવાળા ત્રણ બલ્બ હોય અને 240 વોલ્ટેજનો પ્રવાહ પસાર કરીએ તો મિત્રો આ ત્રણને કેટલો સમાન વહેંચાય એટલે 80 વોલ્ટેજ જ પ્રાપ્ત થાય અને બલ્બ ડીમ પ્રકાશિત થાય એટલે આ V1 V2 અને V3 તો વોલ્ટેજ વહેંચાઈ જાય છે કુલ V કેટલો હોય તો આ ત્રણે વોલ્ટેજનો સરવાળા બરોબર થાય એટલે અવરોધો R1 અને R2 R3 ના અવરોધો R1 R2 અને R3 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નો તફાવત અનુક્રમે કયા છે V1 V2 અને V3 V1 V2 અને V3 હોય તો કુલ વોલ્ટેજ કેટલો થાય તો કુલ વોલ્ટેજ V बराबर V1 V2 V3 થાય સમીકરણ 1 માં
હવે ત્રણેય અવરોધો R1 R2 ને R3 ને બદલે એક જ અવરોધ RS શ્રેણીને આપણે સિરીઝ કનેક્શન કહેવાય એટલે S વડે દર્શાવતું તો એમાંથી પણ પહેલા જેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો હોય તો RS ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવાય. તો ઓહમનો નિયમ આપણે ઓહમના નિયમ પ્રમાણે ઓહમનો નિયમ શું આપણને કહે છે? ઓહમના નિયમ પ્રમાણે શું V બરાબર IRS શ્રેણી જોડાણનો R હે તો IRS આપણે સમીકરણ 2 નામ આપી દઈએ. હવે સમીકરણો આ 1 અને 2 પરથી આપણે શું લઈશું? આની કિંમત મૂકીએ, V ની કિંમત અહીંયા મૂકીએ. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા V બરાબર શું આવ્યું? IRS બરાબર V1 V2 V3 આવું સમીકરણ 3 બન્યું. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડો. દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે દરેક અવરોધ માટે એટલે R1 R2 R3 માટે ઓહમનો નિયમ લાગુ પાડીએ. સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતા શું બનશે? તો મિત્રો V1 બરાબર શું થશે? ચલો V1 બરાબર આમાં IR વિદ્યુત પ્રવાહ દરેકમાં સરખો જ છે તો IR1 શું થાય? IR1 V2 બરાબર IR2 V3 બરાબર IR3 બરાબર આવું બને. ખ્યાલ આવ્યો મિત્રો? V1 બરાબર IR1 V2 બરાબર IR3 કારણ કે વિદ્યુત પ્રવાહ ત્રણેયમાં સરખો છે એટલે V1 બરાબર IR1 V2 બરાબર IR3 V3 બરાબર IR3 તો આ ત્રણેયની કિંમત સમીકરણ 3 માં મૂકતા બરાબર તો આ IRS છે V1 બરાબર શું છું IR1 વત્તા V2 બરાબર IR2 વત્તા V3 બરાબર IR3 IRS આમાંથી I કોમન કાઢો R1 વત્તા R2 વત્તા R3 આ I છે તો ક્યાં જાય? ને છેદમાં R1 વત્તા R2 વત્તા I ઉડી જાય એટલે શું વધે? RS બરાબર R1 વત્તા R2 વત્તા RV શ્રેણી જોડાણનું સૂત્ર બન્યું. આને એનું લખી લે પણ આ સૂત્ર થઈ ગયું. હવે ધારી લો કે ઘણા બધા અવરોધ હોય વધારે તો શ્રેણી જોડાણ સમતુલ્ય અવરોધ RS એટલે સિરીઝ કનેક્શન અને સમાંતર જોડાણ તો પેરેલલ કનેક્શન કહેવાય. આ P લખ્યું એને તો આ શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે એટલે ત્રણેય અવરોધો સરવાળા બરાબર કુલ અવરોધ પ્રાપ્ત થાય RS બરાબર. તો અહીંયા સમતુલ્ય અવરોધ RS મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય. કેવી રીતે? R1 ધારી લો કે 10 R2 20 R3 30 હોય તો 30 20 50 60 તો RS કેટલો થાય? 60. મતલબ જેટલા અવરોધ R1 2 3 માં મોટામાં મોટો જે અવરોધ હોય એના કરતાં પણ મોટો અવરોધ RS મળે. આ સૂત્ર ઉપરથી આપણે ખ્યાલ આવે. n અવરોધ હોય મિત્રો, કેટલા? n અવરોધ હોય n અનંત ગણા કહીએ n અવરોધ હોય તો R1 R2 પછી ટપકા ટપકા કરીએ આવી રીતે R1 R2 R3
આ એન અનંત સુધી હોય તો એનો સમતુલ્ય અવરોધ શ્રેણીમાં જોડીએ તો શું મળે? તો આનો સમતુલ્ય અવરોધ આપણને આ એસ શ્રેણી જોડાણમાં આપણને પ્રાપ્ત થાય પણ R1 R2 R3 સી ઉત્તક રેખા વડે દર્શાવી અનંત સુધી આપણે દર્શાવી શકીએ પ્લસ Rn અનંત સુધી આપણે આવું સમીકરણ બનાવી શકીએ. જો n અવરોધ હોય અનંત અવરોધ હોય તો E અવરોધ Rs બરાબર R1 R2 R3 અનંત સુધી પ્લસ Rn લગાવી દેવાનું. આ સમતુલ્ય અવરોધ મિત્રો થઈ જાય છે. તો આ શ્રેણી જોડાણનું મિત્રો આ સૂત્ર તમારે મોટા પ્રશ્ન તરીકે પૂછાય છે. હું તમને આની પીડીએફ મોકલાવવાનો છું. એમાં એક એક સમીકરણ આપણે આમાં મેં તમને સમજાવી તો દીધું છે, તેમ છતાંય હું તમને જે મોકલાવી મેં પણ વ્યવસ્થિત જ મિત્રો બનાવી છે પીડીએફ વ્યવસ્થિત, તમને ખ્યાલ આવી જશે. આ સૂત્ર યાદ રાખવાનું. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય, વોલ્ટેજ જુદો જુદો હોય. અસમાનતાની વાત કરશું ત્યારે એનાથી ઉલટું આવશે. હવે તમને એમ પૂછાય શ્રેણી જોડાણની મિત્રો લાક્ષણિકતાઓ જણાવો. આ શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર આપણે જોયું. એની લાક્ષણિકતાઓ એવી છે, ચારેક લાક્ષણિકતાઓ છે મિત્રો. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન છે. આપણે આમ દર્શાવી શકીએ I બરાબર I1 બરાબર I2 બરાબર I3 આમ લખી શકીએ. ખ્યાલ આવ્યો? આ કરંટ I1 I2 I3 ના વધુ હોત તો આપણે કેમ લખીએ કે I બરાબર I1 બરાબર I2 બરાબર I3 દરેકમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એટલે તે પરિબળો વહેતા કુલ પ્રવાહ જેટલો જ હોય. આ પહેલી લાક્ષણિકતા. બીજી, જોડાણના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરોબર હોય. કેટલો હોય? આના જેવું V1 V2 V3. આજે વિદ્યુત સ્થિતિમાન તફાવતનો સરવાળા બરોબર કુલ વોલ્ટેજ V હોય. ત્રીજી લાક્ષણિકતા, શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એટલે Rs બરાબર સમતુલ્ય અવરોધનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા અવરોધોના મૂલ્યના સરવાળા બરોબર હોય. આ ત્રણેયનો સરવાળો કરો એટલું આનું મૂલ્ય હોય. તેથી સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો પ્રાપ્ત થાય છે. અને ચોથી લાક્ષણિકતા એવી છે, દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને આનુષંગિક અવરોધના સમપ્રમાણમાં હોય છે. અહીંયા આ વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ અવરોધના સમપ્રમાણમાં છે. તમે જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ સરખો છે, પણ અહીંયા V1 હોય એટલો R1, V2 બરાબર R2, V3 બરાબર IR3. બરાબર આનુષંગિક છે અને અનુરૂપ ટૂંકમાં. તો આ રીતે આપણે શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ સમજી શકીએ છીએ. મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન તમને શ્રેણી જોડાણ સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર તારો અને લાક્ષણિકતાઓ જણાવો. કદાચ ન પૂછે તો લાક્ષણિકતા બને ત્યાં સુધી લખવી હું તમને મોકલાવવાનો છું. બરાબર. હવે આના પછી જે સમાંતર જોડાણનું આપણે સૂત્ર આવશે એ આપણે કાલે લઈશું. નમસ્કાર.